તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો તમને થંબનેલ જોતા ખબર પડી ગઈ છે કે અરુણભાઈ કયા ટોપિક ઉપર વાત કરવા માંગે છે. તો એમાં એવું છે કે આપણે ગૂગલ એડસેન્સ પિન આવી ગયું છે, જે યુટ્યુબ દ્વારા આપણને તોહફો મોકલો છે મોટો જબર, કે જે વિડીયો બનાવતા હોય ને, જે વિડીયો યુટ્યુબમાં બનાવતા હોય એ લોકો આની રાહ બહુ જોતા હોય છે. અને આની વાત હું તમને રાજી નહીં કરું, કેમ કે આપણો સબ્જેક્ટ કયો બીજો છે, કેમ કે આપણો સબ્જેક્ટ બહુ બદલાયા રાખી છે. કેમ કે આપણે મેન પર્પઝ ચેનલનો એ હતો કે હું જે મારી ગમે ત્યાં ફરવા જાઉં, ગાતે ધાર્મિક સ્થળમાં જાઉં, ગમે ત્યાં જાઉં ને અહીંયા વિડીયો ખાલી હું બનાવતો હતો. એના વિડીયો બનાવાય અને મારે ખાલી યાદી પૂરતા. અને પછી અમે ફ્રેન્ડો જોડે હોય એટલે મારે શું કહેવાય અનલિસ્ટ તો હું રાખી ન હોઉં, કેમ કે તમે હમણાં એમ જ કહેશો કે ભાઈ તો અનલિસ્ટ રખાય ને શું કે પબ્લિક શું લેવાનું કરો. પણ એમાં એવું થાય, અમારે 6-7 ફ્રેન્ડો 10 ફ્રેન્ડો હારે ભેગા ગયા હોય તો બધાને ક્યાં શેર કરો, ઓલો પોસ્ટ કરી દે એટલે બધા જોઈ લે પોતપોતાની રીતે. અથવા એ કોઈ એના ફ્રેન્ડને મોકલવા માંગતા હોય ને કે ભાઈ અરુણભાઈ, એટલે હું કે એ ભાઈ એના બીજા ફ્રેન્ડને મોકલો, ભાઈ અમે આજ ફરવા ગયા હતા અને આ એક ચેનલ છે ને એમાં તમે સર્ચ મારજો, અમે વિડીયો એમાં મૂક્યો છે. એટલે પછી એ ફ્રેન્ડો જોઈ લે કે હા ભાઈ તમે ખરેખર ફરવા ગયા હતા. એટલે એ રીતના આપણે અલગ અલગ બધા વિડીયો બનાવતા, કોઈ ધાર્મિક સ્થળ હોય પ્લસ કે કોઈ પ્રસંગ હોય આપણા ઘરે, અથવા ગમે ત્યાં હું પ્રસંગમાં ગયો એના વિડીયો બનાવતો, એમાં અવારનવાર વિડીયો નાખતો હતો. અને વચમાં પછી હાવ ટાઈમ દેતો નહોતો, કેમ કે અમારે મકાનનું ખુદનું કામ ચાલુ હતું એટલે હું કોઈ જાજુ ફ્રી રહેતો નહોતો. પણ તો મકાનના ક્યારેક વિડીયો નાખી દો, મકાન કઈ રીતે બન્યું એના બધા વિડીયો જૂના પડ્યા હતા, જોજો ખરામાં મકાન કઈ રીતે બન્યું એના પણ. એટલે આ રીતના અલગ અલગ વિડીયો નાખતો હતો. અને પછી આપણે તૈયારી ઉતરી ગયા 6 મહિનાથી, તો એમાં એક વાર તૈયારી નાખી દીધો વિડીયો. તો તૈયારી વિડીયો બહુ સારો હાલી ગયો અને બધાને રિસ્પોન્સ બહુ મળવા મળ્યો કે ભાઈ તમે આ કાર્ય કરો અને વિડીયો બનાવો, તમને પણ મોટિવેશન મળે છે. તો હું પહેલાં તમને બધાને એક ધન્યવાદ દેવા માગું છું કે આ જે ગૂગલ એડસેન્સ પિન આવ્યો ને, મને એ કોઈ દી મહેસૂસ નહોતું કે આવું બધું આવશે, આવું મારે થશે. કેમ કે આ બધા તમારા સપોર્ટથી થયું હોય. અને આમાં શું કહેવાય, આ એક સમજી લ્યો ને કે જે એડ્સ આવતી હોય ને આપણે જે વિડીયોમાં, એનું ટૂંકમાં શું કહેવાય અકાઉન્ટ કહેવાય, ગૂગલ એડ્સ અકાઉન્ટ. એ દ્વારા શું કહેવાય બે એકાઉન્ટમાં પૈસા આવતા હોય છે. પણ એ આ બહુ જ ટૂંકમાં શું કહેવાય ટાઈમ માંગી લે આ વસ્તુ, કેમ કે એ આપણા વ્યૂઝ ઉપર પૈસા આવતા હોય છે. અને એ વાત ઉપર નથી આપણે એ ટાઈપ ટોપિક ઉપર કંઈ વાત કરવા જ માંગતા, પણ એક તમને બધાને ધન્યવાદ દઉં છું કે આ ગૂગલ એડસેન્સ પિન આવી ગયું છે. અને જે કોઈ ચેનલવાળામાં કદાચ આવ્યો હોય, કોઈ ચેનલ હોય ખુદની અને એમાં મોનેટાઈઝ થઈ હોય ને એવું બધું હોય, તો એ પ્રોસેસ જાણવી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, અરુણ ચાવડા 786. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, હું તમારી જોડે વાત કરીશ અને મારે ક્લિયર થાય હોય તો તમને ક્લિયર કરાવડાવીશ. અને બીજા નંબરમાં ઘણા લોકો એમ કહે છે કે અરુણભાઈ અમારે ચેનલ ખોલવી, તો હું એમ કહું છું જે તૈયારી કરે ને, જે છોકરા જે તૈયારી અત્યારે ચાલુ હોય ને તો એ ન બનાવે વિડીયો અત્યારે, કેમ કે વિડીયોમાં ખોટો ટાઈમ બગડે. અને અત્યારે શું કહેવાય હું થોડોક આમાં માસ્ટર થઈ ગયો છું એટલે ફટાકે ઉતારી ત્યારે નાખી દઉં છું, કેમ કે આમાં કેટલી વસ્તુ બધી સેટિંગ કરવાની આવતી હોય છે. પણ એ બધા અત્યારે ખોટામાં જાળમાં ન પડો. પણ ઓમ મારું એક કેવું છે કે ફરજિયાત એક બધાની ચેનલ હોવી જ જોઈએ ગમે બાબતની. પણ અત્યારે રહેવા દો, તૈયારીવાળું ના પડો છું, કેમ કે તૈયારીવાળા તમે અત્યારે પેલા રહ્યો ને ત્યારે આપણે ગોલ છે ને ગોલ પૂરું કરી નાખો અને પછી નિરાતે વિડીયો બનાવવાના જ છે. પછી નિરાતે વિડીયો બનાવજો. અત્યારે થોડો ટાઈમ છે ને આપણે તો એમાં મથી લેવાનું છે અને ખોટું કાંઈ આપણે એમાં અત્યારે પડવાનું નથી. પછી આપણે નિરાતે વિડીયો ઉતારવાના છે. અને હું તો બધાને શું કહેવાય એક બધા મારી ભેગા શું કહેવાય એક હેબિટ પડી ગઈ છે બધાને. એટલે હવે મારે તો વિડીયો ન બનાવતો તરત બધાને મેસેજ પ્રશ્ન લાવવામાં અરુણભાઈ વિડીયો ન આવ્યો, અરુણભાઈ વિડીયો ન આવ્યો. એટલે મારે તો એ રીતે વિડીયો નાખતું રહેવું પડે. અને ચેનલ થોડી ગ્રો થાય છે, આપણે એમ થાય છે કે અંદર ક્યારેક વિડીયો નાખતા રહી. અને અમારો ટાઈમ હું બીજો ક્યાંય વેડપતો નથી, સમજો ને, ખોટો ક્યાંય ટાઈમ બગાડતો નથી. જે ટાઈમ બધાને યુટ્યુબમાં દઉં છું અને બાકીનો ટાઈમ બધો પ્રિપરેશનમાં દઉં છું. કોઈ ક્યાંય એક બહાર જતો પણ નથી, ક્યાંય મહિનામાં એકાદી વાર બહાર જતો છું. બાકી હું મારા ગેટના બહાર ન હોઉં, ક્યાંય ઘરે જ હોઉં, રૂમની અંદર જ તે તાજો ટાઈમ. તો વાત એ હતી. અને બીજા નંબરમાં કે તમારો બધાને ધન્યવાદ. હવે મળી બીજા વ્લોગમાં. આ ખાલી તમને ઇન્ફોર્મેશન દેવાની હતી. એમાં એવું છે તમે મારું ફેમિલી છો, હું માનું છું. તમે પણ ગમે માનતા હોય મને, પણ હું તમને મારું ફેમિલી માનું છું. અને જે કાંઈ વસ્તુ થઈ હોય ને આ બધી તમારા સપોર્ટથી થઈ છે. મારે એકથી કાંઈ નથી, હું વિડીયો બનાવેલો એનો મતલબ ન હોય મને ગૂગલ એડસેન્સ પિન મોકલી દીધી. આ તમે બધાએ સપોર્ટ કર્યો ને ત્યારે આ પિન આવ્યો છે. નકર આ પિન એમનામાં આવે નહીં, કેમ કે ઘણા યુટ્યુબર એવા હોય કે આની વાટ જોતા હોય, આની વાટે જોતા હોય. અને બિચારા આમ તમે જોવો ને કે આ તમે મેં હમણાં વિડીયો જોયા હતા ને આના ટૂંકમાં, કેમ કે આને આપણે અપ્લાય કરવો પડશે, એટલે અપ્લાય કરી હોય ટૂંકમાં મેં સબમિટ આપી દીધું છે. પણ આમ તમે જુઓ ને આતુરથી રાહ જોતા હોય, પણ આતુરથી રાહ જોવે જ ત્યાં કેમ રાહ જોવે? કારણ પૈસા મળવાના હોય, એને પૈસા મળવાના હોય એટલે રાહ ન હોય. કોને ન સારું લાગે પૈસા ન હોય? આને પૈસા ટૂંકમાં એ સમજી લો ને, પૈસા સમજવાના. એટલે એને આતુરથી રાહ જોતા હોય, ઠેકડા મારતા હોય જાણે કેમ આમ એને કાંઈક જિંદગી નવું મળી ગયું એની ગણી આ આવે ને. એટલે પણ આમ ખરેખર એવું થાય ને પછી પૈસા દરિયો છે આ કમાવાનો, સમજાણો તમે? પણ આપણે દાદી એટલું બધું આમાં કાંઈ મળે નહીં, કેમ કે આપણે હજી મળ્યું નથી 1 રૂપિયો થાય, કોઈ વસ્તુ આવ્યું નથી. એટલે ખોટું કોઈ એમ ન વિચારતા કે અરુણભાઈ તમે પૈસા કમાવું, હું 1 રૂપિયો અમારે કમાણ આમ ટાઈમ જ કરજો. અને આપણે કોઈ પૈસા કમાવાનો એટલો બધો શોખ છે નહીં આમ, સમજો તો હું અમને શું કહેવાય એટલે ટૂંકમાં પહેલાં એમને
આમ મેમોરીઝ માટે જ વિડીયો બનાવતો એમ કંઈ ખોટું શું કહેવાય ફેમસ થવાનું એવું કંઈ કરવા નથી માંગતો વિડીયો બનાવતો, ખાલી હું મારી યાદી દેવા માંગતો, સમજાણું કે ગમે ત્યારે દિવસો યાદ કરવા હોય ને તો આપણે સર્ચ મારીને તરત યાદ કરી શકવા જોઈએ. મારો મેન પર્પઝ એ હતો. પણ આ લોકો માણસ જતા કે માણસ એવો ન હોય કે એને લોકો એવા બનાવતા હોય, સમજો. માણસ કોઈ દિવસ ખરાબ ન હોય, પણ એનો ત્યાંનો જે વાતાવરણ માહોલ રહ્યો ને એ એને ખરાબ બનાવી નાખે છે. એની જો ને મેં વિડીયો અચાનક એક પછી પ્રિપરેશનનો નાખી દીધો, કેમ કે હું તૈયારી 6 મહિના 5 મહિના પહેલાં ઉતર્યો ને મેં તૈયારી નાખી દીધો, 4-5 મહિનામાં એક વિડીયો તૈયારીનો મેં નાખી દીધો હતો. તો બધા રિસ્પોન્સ સારો મળ્યો, અને વિડીયો બહુ સારો, કાંક 7-8 વ્યૂ આવ્યો ગયો હતો, અને બધા રિસ્પોન્સ સારો મને આપ્યો. એ ગ્રાઉન્ડમાં બહુ સારું કામ કરો છો, બહુ સારો વિડીયો છે, આ વિડીયો બનાવતો એમને મોટિવેશન મળે છે. તો એમ નવા વિડીયો નાખતો રહ્યો, તો એમના ભાઈને શું કહેવાય બધા ઓળખાતા થઈ ગયા, એવું થઈ ગયું, સમજાણું. તો ચાલો હવે બીજા વ્લોગમાં મળવી, ત્યાં સુધી આરામ. જય માતાજી, અને તમારું ધ્યાન રાખજો, અને તમારું બહુ ધન્યવાદ. અને હવે કંઈક અને જેને કોઈ ચેનલનું આ શું છે કામકાજ હોય તો મને અરુણ ચાવડા 786માંથી મને મેસેજ કરજો. કદાચ કોઈ બનાવ્યું હોય ને કંઈ નોટપા પડતા હોય તો એ બાબત હોય તો મને ઇન્સ્ટાગ્રામમાંથી મેસેજ કરજો, તમારી જોડે વાત કરીશ. મને જેટલું જ્ઞાન છે એટલું તમને જાહેર કરીશ. એટલા ટૂંકમાં હું ઘણું શીખી ગયો છું આમાં, એટલે વાંધો નથી. પણ એટલે શીખ્યો તો પહેલાં જ્યારે યુટ્યુબમાં નહોતો હોય ત્યારે હું બધું આમ એડિટિંગ ને બધું કરતો હોય, એટલે બધું ફાવતું હોય, સમજણ, સેટિંગને હાથે બધું. એટલે કંઈ કામકાજ હોય તો મને તમે મેસેજ કરજો, કેમ કે આપણે બધાને સાચવવાના છે. જે શું કહેવાય જે યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય એ ટૂંકમાં થંબનેલ જોઈને આવ્યા હોય એને સાચવવાના છે, પછી આપણા તૈયારીવાળા એને સાચવવાના, બધાને સાચવવાના છે, સમજણ. આપણા ખેડૂત રહ્યા ભાઈઓ એને બધાને સાચવવાના, બધાને સાચવવાના, આપણે બધાને જોડે ચાલવાનું છે, એકલા ક્યાંય જવાનું નથી, બધાને ભેગું લેતું જવાનું છે. તો ચાલો હવે આપણે અહીંથી નોખા પડવી અને પછી ક્યારેક પાછા ભેગા થઈશું વ્લોગમાં.